સ્માર્ટ મીટરને લઈને ઈસુદાન ગઢવીના પ્રહાર છે। ચૂંટણીમાં જીત બાદ સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થયા છે। સાથે જ ઈસુદાન ગઢવીએ કહ્યું કે સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ હોસ્પિટલની વાત હતી। ભાજપ સ્માર્ટ મીટર લઈને આવી છે। સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી। આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીનું આ નિવેદન। ચૂંટણી પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે। અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ સ્માર્ટ મીટરો શરૂ કરી દેવામાં આવ્યા છે। ઘણી જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે, લોકો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો। તમે વિચાર કરો કે વાત કરી હતી સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ મીટરની તો ક્યારે વાત જ નહોતી। આજે ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। મિત્રો, સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત નથી। તમને બળજબરીપૂર્વક કરે તો એની વિરુદ્ધ તમે એને કહી શકો છો કે સ્માર્ટ મીટર અમારે નથી લગાડવું।